રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 7:30 જેવું થાય છે ને આજે આપણે હતા વાડીએ ભૂનના રખોલે ટૂંકમાં આવ્યો હતો. મકાઈ આપણે વાવીને એમાં રખોલે આવ્યો હતો ને વાડીએ જ છે. અને અત્યારમાં જો ભાઈ ને બા ને ભાવના ત્રણે આવી ગયા છે. હવે ભાઈ પછાટે રિપેર કરે છે અને હું અહીંયા ઊભો નાકા વાયરે જાઉં છું. મકાઈમાં પહેલું પિયત ચાલુ કરી દીધું આપણે. એટલે મકાઈ જો આપણે કાલે વાવેતર થઈ ગયું હતું, રિપેરિંગ થઈ ગયું હતું. રિપેરિંગ રહી ગયું થોડુંક ઓલી બાજુ થોડાક દહક નાકાવા રહી ગયું છે. હવે એ આગળ ભેગું રિપેરિંગ થતું જાહે ને પાણી હેલું જાહે. એટલે લગભગ બપોર થાય ને તો પી જાહે. ઓલી બાજુ 2-3 નાકા મૂકી દીધા છે, કારણ કે પછાટના આડા જાય છે 2 નાકા ને 1 નાકું પોળું છે. એટલે એ 3 નાકા મૂકી દીધા ને 1, 2 ને આ 2 પી ગયા ને ત્રીજામાં જાય છે. અને રિપેરિંગ તો જોકે આમ જોકે બહુ તો કાંઈ કરવું નથી પડતું, પણ અમુક વાતરમાં ક્યાંક એવું લાગે ને તો કરવું પડે, નકર તો લગભગ તો નથી જ કરવું પડતું. આ ભેગા રહી એટલું, બાકી રિપેર છે ને એક ધારું જ પાણી હરખું હાલ્યું જાય છે. પછી અમુક વાતરમાં છે ને ક્યાંક ઢેફું સડી ગયું હોય ને ત્યાં જરાક લીટો થયો હોય ને એમાં કરવું પડે. કેમ ભાઈ? હા, રામ રામ ને સીતારામ બધાને. અટાણમાં મીંડા પાણી વારવા તો એ છે ને આ રીતે લેમાં ને ખોટું શું કરો? કાકરો લેવો પડે. નથી લેવું, લેમાં એ જરાક એવું હોય ત્યાં જ લઈ જાય, બાકી લેતો જ નહીં. બાકી છે ને જો એક જ ધારું પાણી એમને હાલ્યું જાય અને પીતાય વાર નહીં લાગે. લગભગ મને એમ છે ને 10 વાગે ઓહરોની. હા, 4 કે વધીને 3 કે 4 કલાક જ થાય. 4 કે 4.5 કલાક કે 4 કલાકમાં લગભગ ઓહરવા નીકળી જાવ. પણ જો પાવર હરખો દે તો દિવસ પાડી છે પાવરનું નક્કી ન હોય કાંઈ. પાવર હરખો દે ને તો કાંઈ પાતા વાર લાગે નહીં, કારણ કે આપણે વાળ કૂવાની મોટર છે 7.5ની અને પાણી અત્યારે હોય ઉપર. એટલે પાણી હા, ક્યાંય કોઈ વસ્તુ નીકળતી નથી ને બધું પાણી સીધું અહીંયા જ આવે. એટલે પાણી આવે ફૂલે ફૂલ. 100 ફૂટ કૂવો છે, પણ અત્યારે તેટલું બધું ઊંડું પાણી ન હોય. ઊંડું પાણી હોય ને તો આપણે આ મોટર છે બાટલો, એટલે પાણી કાપે નહીં તરિયા સુધી, એક જ ધારું આવે. ઉપર હોય તો થોડુંક વધારે આવે, પછી સેજ માપે થઈ જાય. ઉનાળામાં તમે કદાચ તલના વિડીયો જોયા હોય તો ખબર હોય, તો એમાં પણ પાણી સારામાં સારું આવતું. હાલો હવે છે ને આપણે આ નાકા ખોલીને આમ પાતું જવાનું છે. આ રીતે નાખું જાય ખુલી જાય. પછી આ કોથરો હોય એ આમ લઈને ઓલું બંધ કરી દેવાનું એટલે આમ આવી આવે. એવી રીતે આમાં ટૂંકમાં હોય. નો ખેતી કરતા હોય ને એના માટે હે ભાઈ, કોઈ દુઃખ લગાડતા નહીં. ખેતી ઘણા ન કરતા હોય તેને કેમ ખબર પડે કે આવી રીતે ખેડૂતો નાકા વારતા હોય એમ, બરાબર? તો આપણે આ કોથરો લઈને અહીં મૂકી દેવાનો અને ઓલું નાખું પછી આમ બંધ કરી દઈને એટલે એ પાણી આમ આવી જાય ને અહીંયા પાછું આ ખોલવું પડે. આમ જે આ પેક છે ને એ આમ ખોલી નાખો એટલે એમાં વહી જાય. એ રીતે બધું આમાં કામકાજ હાલતું હોય. અને હવે છે ને લસણ જો એકદમ સોલિડ થઈ ગયું, કાંઈ ઘટે નહીં. અટાણમાં તો વાતાવરણ છે ને તમને કોઈ વાડીનું એવું હોય એમ થાય મજા જ આવ્યા રાખે. અને હવે વધીને છે ને મકાઈ ઉગશે ને ત્યાં સુધી જો કે આવવું જ જોઈએ. ભૂંડ કાંઈ આવ્યા નહોતા પણ આવવું પડે એમ ટૂંકમાં. ભૂંડ કઈ આવી જાય એ નક્કી ન હોય. એટલે ઠંડી એવી છે ને ભાઈ, બધું કરવું પડતું હોય. નાકું વરવા માંડ્યા જો કા. હમણાં તો ટ્રેક્ટર ઘુમેડા આજ પાણી વારવાનો વારો આવી ગયો ને. બધું કરવું પડે એમ, બધું કરવું પડે. પારાહમાં કર્યા કા, ધોરિયા કર્યા. ટ્રેક્ટર થોડુંક આમ ટાયર રાખે. તને શું લાગે ટ્રેક્ટર સારું એમ? મને થોડી ખબર હોય, હાંકતા હોય ને ખબર હોય. એમ નહીં, ટ્રેક્ટર સારું બા. બહુ સારું ટ્રેક્ટર કાયમી હાંકતા હોય એને ખબર હોય. કીધું હું કર બધું દુખે. અત્યારે 1.5 મહિનો આવ્યો ને હાથે દુખે બધા. જા આ કાંડું દુખે, આ કાંડા દુખે, આ આખો હાથ સ્ટેરિંગ વાળો દુખે, પછી આ ગરદન દુખે, કમર દુખે, વાહો દુખે, બધુંય દુખે. પગ ક્લચ વાળો દુખતો હોય. કોઈ આપણે
ટ્રેક્ટર તો સારું એટલે ઓછું વાંધો આવે નવું છે એટલે બાકી જૂનું ટ્રેક્ટર હાંકતા હોય એટલું હાંકી ન હોય તો એટલું ન કાયો આપણે ઓલું જૂનું હતું ઈ કેવું છે બધું હાલો પાણી ઘાએ ઘા જોઈ લ્યો હા પાણી ડેમમાં. અડધું પી ગયું છે અડધું રહ્યું હવે અહીંયા આપણે પાણી હાલે છે ને ત્યાં જો બાની ને ભાવના બે કપાસ ઉતારતા હતા ત્યાંથી વાડિયાથી ચા બનાવીને અને અહીંયા દેવા આવ્યા હતા ચા પાણી જો પી લીધા છે અને તમારે બધાને પીવું હોય તો પાછા બપોરે 3 વાગે આવી ગયો કાબા હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. જો બા બેસી ગયા હા બેસી જાજો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. અને કઈક નાસ્તો હોતે આવ્યો લાગે શું આવ્યો બતાય તો ખરા નાસ્તામાં જો સેવડો છે, ગાંઠિયા છે, અડદિયા ને ઢોકળા. ઓહો બતાય તો અડદિયા બતાય કેતા તમે જોયા નથી અડદિયા બતાય હાલ પેલા આમાં સેવડો છે. જો છે ને હા કઈક આવા અડદિયા છે તો મસ્ત મસ્ત કાબા હા આ રીતના અડદિયા ગાંઠિયા તો જોયા હતા. હા ગાંઠિયા તો હાર્યા ગાંઠિયા ક્યાં જોયા હતા આ ગાંઠિયા છે અને સેવડો ને બીજું શું છે ઢોકળા છે, ઢોકરા છે ને મુઠિયા ઢોકળા વઘારેલા. વઘારેલા મુઠિયા ઢોકરા હા, જો. કાલે જ ઉષાબેન કમેન્ટમાં કહેતા હતા કે ઢોકરા બને મુઠિયા મેથી આપણે તમે ઉપાડતા હતા ને એના ઢોકરા બધો ઢોકરા બની ગયા હતા કાલે સાંજે પણ અમે તો નહોતા અમારે વાડીએ પઈ ગયા હતા મમરાવાળો સેવડો. હા કઈક સેવડો આવું બધું નાસ્તો હાલો થોડો થોડો કટક બટક કરી લઈ એટલે બપોર થઈ જાય કા હા. હાલો જો રિપેરિંગ માં હવે તો ભાઈ ને થઈ રહેવા એવું છે સેલો ટપો હે એટલે રિપેરિંગ થઈ જાય ને આગળ વાહું વાય ઈ આ 10 ટફા રહી ગયા હતા ને ઈ જો ભાઈ રિપેરિંગ માંડો કરવાનું હું અહીંયા પાણીએ છું એટલે પાણીમાં જ નાખા આ ખોલે દેવાના ને વારે દેવાના એવું છે બાકી રિપેરિંગ કાંઈ બીજું આમાં ખપારી લઈને જવું નથી પડતું એનું મેન કારણ છે કે આ ઊભી થી આ સાઈડ એટલે નકર આ જમીનનો ટાળ અમારે છે ને આમ છે પણ વાવેતર આપણે આમથી હવરું કર્યું અને પાછા આ સાઈડ ઉભા રહ્યા એટલે પાતર હરખા થઈ જાય કારણ કે જો આમથી વાવ્યું હોય ને ઊભા ન રહે તો તૂટી જાય કાબા તો ખપારી એટલું હમું કરવું પડે હે ને જાય શેઠેથી નાગદાદાની કાસરી મળી છે આખી કમ્પ્લીટ એમને ક્યાંય ટસ વિનાની ટૂંકમાં 1-2 દિવસમાં જ ઉતારેલી છે અને કાસરી છે બહુ લાંબી આમ જો કે લાંબી કરી તો થોડીક તો 5 ફૂટ ઉપરની કાસરી છે જુઓ તમે બહુ અને આ દાદાને તો અમે છે ને ઘણા ફેરું જોયેલા હોતી છે અહીંયા આજુબાજુમાં જા ખૂણાની આજુબાજુમાં જોયેલા હોતી છે પણ કોઈ દી કોઈને કાંઈ નુકસાન નથી કર્યું અને આને શું કરવું આપણે અને બધે કહેતા હોય મઢવાનું. મઢવવાનું એમ હા. તો આખી હોય ને એટલે આખી હોય તો ક્યાંય જો ભાંગતૂટ થઈ ગયેલી હોય તો આને ન મટાવાય બાકી છે ને કમ્પ્લીટ એમને ક્યાંય ડાગ ડૂગ વિનાની છે ટૂંકમાં અને 5 થી 5.5 ફૂટની લંબાઈ છે અને છે આમ કાયદેસર કોબરાની કેમ કોબરા નાગદાદાની કાસરી છે એટલે આને મટાવવાની ગણિત છે અમારે તો અને મટાવીને શું આનો ફાયદો થાય એ તો બહુ ખ્યાલ નથી અમને પણ બધા લોકો કહેતા હોય આપણને કેમ હા બધા બધા કહેતા હોય કે ભાઈ આ મઢવીને મંદિરમાં રાખો તો સારું બાકી તો ભલે જે કાંઈ છે પણ આપણા સર્પ છે ને એ મિત્ર છે આપણા ખેડૂતોના સર્પ બગલા આ ડેડકા પછી અળસિયા એ બધા છે ને ખેડૂતના મિત્ર કહેવાય અને આ જટ દઈને આ મિત્રો છે ને કોઈને સામેથી નથી પછી કાળનો હોય તો એક વાત અલગ છે સામેથી આવીને બટકું ભરે બરાબર બાકી શેપાણા હોય ને તો જ બટકું ભરે બાકી આ છે ને કાયદેસર આપણા મિત્ર છે એટલે આને કોઈ આપણે હાનિ ન પહોંચાડાય તો આવી અમારી ટૂંકમાં ગણિત હતું બધું અને જો દાદાની કાસરી આપણને મળી છે હવે એને ઘરે લઈ જાવું અને પછી નિરાય તે પછી ક્યારેક એવું ટાઈમ હશે ત્યારે અત્યારે હાંસવીને મૂકી દેવું પછી મઢાવવાનું કામકાજ આપણે આગળ વધારશું કેમ મિત્રો વાગી ગયા છે 3 જેવું થાય છે ને આપણે મકાઈ જો બપોરે પી ગઈ હતી 12 સાડા 12 અને પછી કાકાનામાં ચડાવી દીધું તો 1 વાગ્યે તો પાવર વયો ગયો હોય એટલે મકાઈ જાત ખૂણો તમને બતાવી દઉં કે ખૂણામાં આ રીતની પોઝિશન થઈ હતી આમાં જા આ ઢફો છે ને આ આડું આવેલો એ પણ ફોરાય એમ નહોતો કારણ કે વ્હીલ પછી માથે આવેલું હોય ને એટલે એમાં કાંઈ કોઈ વસ્તુ અડે એમ નહોતી અને આમાં કંઈક આવા પારા થયા હતા હાવ એટલે હાવ રોલ જ હતો આમાં છે ને એમ માનો કે એટલો ગારો હતો શીકણું હજી તો પાણી નથી
ફૂંકાતું સોસતું નથી પાણી, નીચે ભીનું જ છે બધું હાવ. એનું કારણ એવું છે કે બાજુમાં પાણી છે, આ બાજુ પાણી છે, બે બાજુ પાણી. એટલે આ હજી એમ માનો ખાલી થયું ડાયરેક્ટ આપણે સીધું ઓણ થોડુંક વહેલું વાવેતર કરી દીધું એટલા માટે વધુ ગારો, નકર આટલો બધો ગારો ન હોય. પોર આપણે ઘઉં વાવ્યા હતા પણ આટલો બધો ગારો નહોતો. પણ આમાં દાણા દેખાતા હતા ક્યાંક ક્યાંક, એ અત્યારે જ નથી કારણ કે જનાવર વીણી ગયા. આ બદકું છે ને આમાં પાણીમાં રહી એ વીણી લે, એટલે એટલા માટે આમાં ક્યાંક ક્યાંક દાણા દેખાતા હતા, એ પણ અત્યારે છે નહીં. હવે સોયામાં કેટલો ઉગાવો આવે છે, પસાટુમાં કદાચ નહીં હોતી આવે. આ પસાટુમાં પાણી ભર્યું એમાં કદાચ પચકે હોતે, એમાં કદાચ નહીં આવે તો પછી હવે આગળ હું વાવવું એક વિચારવા જેવું છે. તો અત્યારે પાણી છે ને હજી તાજું એમને નીકળે છે આ રીતનું નિતાર, આ રીતનું ધીમે 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 છે ને બધું હાઈન થાય હતા. લગભગ બધું તો સુકાય તો જાહે, લગભગ પાણી બધું શોષી લે છે. તો એ રીતનું છે. આ ખૂણો તમને બતાવી દીધો કે આ ખૂણામાં એટલો ગારો હતો, આ ખૂણામાં એટલો હોય ને આ ખૂણો રહ્યો ને એમાંય પણ આ જ પોઝિશન થાય. પણ હવે આપણે વાવેતર આગળ કંઈ કરવું નથી, તલને 1 મહિના ઉપરની વાર છે એટલે આમાં હાવ સુકાઈ જાય જમીન, તે પછી જ આપણે ખેતી કરીશું એટલે વાંધો ન આવે. બાકી ભીનામાં ખેતી કરીને એટલે આ જ પોઝિશન થાય. અને આમાં તાત્કાલિક કરવાનું કારણ એવું હતું કે આપણે વૈસે આ મકાઈનો ઘેરો કરવો હતો એટલા માટે આ કરવું પડ્યું. અને ડેમોમાં ખાસ કરીને આ છે ને આ એક વધારાનું કામ થાય કે બંધ પારા આપણા છે ને દર વર્ષે બંધ પારા કરેલા હોય ને એ રિપેરિંગ કરવા જ પડે, કારણ કે પાણી જ આ રીતે ધોઈ નાખે. ભલે અહીંયા કોઈ તાણ ન આવે પણ તોય છતાં છે ને એટલો ભરાવો હોય ને એટલે બધું છે ને ધીમે 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 કરીને ગયરા રાખે, એટલે બંધ પારા પણ હોતે ધોવાતા હોય. આવું કામ એક વધારાનું થતું હોય. ખાસ કરીને આ 2 કે 3 વાતર એમાં વધુ ગારો હતો, અને એક ઓલો ખૂણો 6-7 વાતરવા એમાં વધુ પડતો ગારો હતો. બાકી પછી આ વાતરેથી ઓછો વાંધો હતો, પછી આમથી તો પસાટોમાં ઓછો વાંધો હતો, આમ પછી બધું સારું જ હતું. અને આપણે કાલે આ 10 વાતરના રિપેરિંગ કામ રહી ગયું હતું, એ ભાઈ જો રિપેરિંગ સવારમાં કરાવીને અને એ મીંડો છે દવા છાંટવા. અત્યારે લસણમાં દવા છાંટે છે, તો જાય ત્યાં આપણે લસણમાં કઈ કઈ દવા છાંટે છે એ જરાક જોઈ આવી. અહીંયા હાલે છે દવા છાંટવાનું કામકાજ. આપણે 3 પંપ રહ્યા લાગે હવે, ઓલી બાજુથી છટાતી આવે છે અને વાતરે ઓલા પંપે 3 વાતર થાય છે, એટલે એક પંપે 3 વાતર થાય એટલે હવે 9 વાતર રહ્યા છે છાંટવાના. એટલે કે આ ભર્યો એથી હવે પછી 2 પંપ ભરવા દો છે એટલે છટાઈ જશે. અને દવા અત્યારે તો ખાસ છે ને વૈસે 2-3 દી વાદળછાયું વાતાવરણ ગયું એમાં થીપ્સ આવે, જ્યાં કૂપરું હોય ને કૂપરું એની અંદર થીપ્સ આવે, ઝીણી જીવાય થાવ. તો એને કંટ્રોલ કરવા માટે આપણે કઈ દવા છાંટે? વાઇસ તો એવી આવે પ્રોફેનો ફોર્સ જેવી, કદાચ કઈ છાંટતો હોય બહુ ખ્યાલ નથી મને, લગભગ પ્રોફેનો જ છટાય છે તેવું છે. હાલો આગળ ત્યાં જઈને બતાવું તમને કઈ કઈ છાંટે છે. કેટલા 2 પંપ રહ્યા આવે? 2 પંપ રહ્યા. 2 પંપ રહ્યા. કઈ કઈ છાંટસ? ફિપ્રોનિલ ઇમિડા. ફિપ્રોનિલ ઇમિડા એટલે કે થીપ્સની, બરોબર. અને એને ભેગું પ્રોફેનો. એના ભેગું પ્રોફેનો 2. અને એક છે આવડું આ ફૂગનાશક ટેબુકોન એઝોફ્લોબિન ને ટેબુકોનાઝોલ, બરોબર. ફૂગનાશક. અને ઝીંક 39%. 39% ઝીંક, જેથી કરીને નીચેના પીળા પાંદડા પડે. તો નીચેના પીળા પાન ખાસ કરીને જે પીળા પડે છે તો એનું મેન કારણ શું છે? વાતાવરણનો થોડોક ઇફેક્ટ છે. બીજા નંબરમાં ઝીંક થોડુંક ઘટતું હોય, અને ત્રીજા નંબરમાં કે વધારે પિયત આપી દેવું, કે એવું ન થાય. વધારે જરૂર મુજબ પાણી પિયત જો આપેલા છે એને કોઈ વાંધો નથી, પણ જ્યાં પાણી ભરાતું હોય ત્યાં થોડુંક અસર વધારે બતાવે છે. તો આટલી 3 દવા છાંટે છે ને? 3 જ છે ને? 3. હા, તો 3 વસ્તુ થાય. 3 નહીં, 2 આ, 1 ઝીંક ને ફૂગનાશક. 4 વસ્તુ થાય. એટલે એનું મિશ્રણ આમાં ડોલમાં બનાવી લીધું છે. હવે તો આમ જો કે સહેલો, કારણ કે હું જે આ ભાઈ છાંટવા આવ્યો ને ત્યારે મિશ્રણ જ્યારે બનાવતો હોય ત્યારે ટૂંકમાં હું પાણી વાળતો હતો, કેમ એટલે
નહોતો બતાવી ગયો કે પીળા પાન પડવાની કેવી રીતે પ્રશ્ન છે એ. તો એ છે ને પિયત વધી જવું કે માની લો કે આપણે ગાળા અમે 15 દિવસે પાઈ છે લસણ, 14-15 દિવસે પાતાય તે ત્યારે વૈસે ક્યારેક આપણે 10 દિવસે પાઈ દઈ તો પણ ઓલું થાય કેમ? વધારે પડતું પિયત થાય ને તોય દેખાડે. હા, એટલે એવું હોતી થતું હોય કે 10 દિવસે ટૂંકા સમયમાં પિયત અપાઈ ગયું હોય ને તો એવું થાય હોતે, એટલે એવું ન હોય. 10-12 દિવસે અપાય. 12 આવા વાતાવરણમાં ખાસ કરીને વાદળછાયું વાતાવરણ હોય ત્યારે ટૂંકમાં હે ને પિયત ચાલુ હોય ને તોય બંધ કરી દેવાય, લસણ ડુંગળીમાં બેયમાં ખાસ કરીને.